જય માતાજી મારા કલે જાઓ શું કે તો 2 દિવસથી નહોતો ઉઠાતો પણ આજે ત્રીજો દિવસ જોઈ લો 5:33 થઈ ગઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો એટલે કેટલા વાગે ઉઠ્યો છે સમજી જાઓ તમે જો મનમાં વિચાર આવે ને એટલે કરવા મળો 1-2 દિવસ ના થાય પણ ત્રીજે ચોથે દિવસ તો થાય જ તો આજે ઉઠી ગયો છું વહેલો હવે તો ચાલો દોસ્તો વાંચવાનું ચાલુ કરીએ શું થયું માહિર ओहो ओहो बच्चा देखो इस तरफ ये छोड़ी जो ना मारी देव ज्योति नहीं जो ना फोन में जो है जो ए कौन देखा निधि आ कौन देखा है ए कौन देखा ए माहिर रड़े छे माहिर रड़े छे जीजी करवा माटे माहिर रड़े छे मारे वाँचवानुं छे ले અને લઈ જાવ કોઈ ઘરમાં હાલો હવે ધાબા ઉપર જઈને વાંચીએ તો મારા કલેજા હું સવારમાં આવી ગયો છું ધાબા ઉપર વાંચવા માટે અને વાતાવરણ કેટલું મસ્ત છે વાહ આટલું મસ્ત વાતાવરણ મતલબ તમે સમજો છો હે કેટલું સુકૂન મળે છે દિલને હે જે સવારમાં ઓક્સિજન મળે છે ને બાકી એક નંબર બાપુ હે બહુ મજા છે સાલા આ જિંદગી જીવવા જેવી છે સવારમાં વહેલા ઉઠવા જેવું છે આ સાલા મોડી રાતે જાગીને સવારે મોડા સુધી ઊંઘી રહેવાનું એ બહુ ખોટું છે સવારમાં વહેલા ઉઠો તો ખબર પડે કેટલું મસ્ત વાતાવરણ હોય છે અને સૂરજનો પ્રકાશ વાહ કેટલું મસ્ત વાતાવરણ છે અને વાંચવાની બી મજા આવે આવા મૂડમાં તો તમે બી વાંચવાનું સવારમાં ચાલુ કરો તમને બી મજા આવશે મને બી ઘણી મજા આવે છે જો પોઝિટિવિટી કેટલી દેખાય છે મારા ચહેરા પર તો વહેલો ઉઠવાનું રાખો અને આખો દિવસ પોઝિટિવ તમે રહેશો નેગેટિવિટી નહીં આવે તમારી અંદર તો જે લોકોને નેગેટિવ બનવું છે ને એ લોકો વહેલા નહીં ઉઠે જેને પોઝિટિવ બનવું છે કંઈક જીવનમાં કરવું છે એ લોકો વહેલા ઉઠવાનું શરૂઆત કરો અને આવા સવારમાં મહેનત કરો કેમ કે આવા સવારની મહેનત વાંચેલું વધારે યાદ રહેશે જય માતાજી ચાલુ કરો જલ્દી હું બી હવે ચાલુ કરું ખોટું ટાઈમ વેસ્ટ બહુ નહીં કરવાનો તો મિત્રો સવારમાં 2 કલાકનું વંચાઈ ગયું છે અને બહુ મસ્ત વંચાયું છે અને એક વાત બી ખબર પડી બંધારણમાં કે દેશના વડા મતલબ કે બધી જ સત્તા રાષ્ટ્રપતિ જોડે હોય છે તેવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલ જોડે બધી સત્તા હોય છે મુખ્યમંત્રીને ચૂને છે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનને ચૂને છે એ રીતની બધી જ સત્તા રાષ્ટ્રપતિને હોય છે દેશના લેવલે અને રાજ્યના લેવલે રાજ્યપાલને અને સરસ છે તમે બી વાંચો બહુ મજા આવશે મને તો ઘણી મજા આવે છે એટલે હું તો વાંચ્યા જ કરું છું અને 2 કલાક સવારમાં વાંચી લીધા અને કેટલું સરસ માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે હવે થોડુંક વ્યાયામ કરી લઈએ ચાલો તો મારા મિત્રો શું હાલચાલ આજે તો વાંચવાની શિડ્યુલની 80-83 થઈ ગઈ છે મારા કેમ કે ગામમાં ગયો હતો ગામમાં એટલા માટે ગયો હતો કે મંડપ બાંધવાનો હતો કેમ કે આજે રાત્રે છે રથ જવાનો છે ભાવનગર મારા ગામમાંથી તમને એ રાતનું સીન બતાવીશું અને વરઘોડો નીકળશે અને ત્યાં મંડપ બાંધવાનો હતો અને મારા ભાઈનો મંડપ છે તો પછી થોડોક સપોર્ટ તો કરવો પડે ને ભાઈને પણ મારું વાંચવાનું રહી ગયું એમાં તો હવે ઘરે જઈને વાંચવું પડશે 4 તો વાગી ગયા છે તો ચાલો હવે કેટલું વંચાય જોઈએ બપોર બી વાંચ્યું હતું ચાલો તો મારા કલેજા ઊંઘ આવે છે ઊંઘ આવે મતલબ સમજો છો આજે વહેલો ઉઠ્યો હતો ને એટલે પણ ઊંઘાય નહીં ઊંઘને છોડવી પડે બિસ્તરને છોડવું પડે ને વાંચવું પડે તો જ મેર પડે તો જ વર્ધી મળે નહીં તો ગોત્યાય ના જડીએ ખબર પડી હાલો વાંચવા માંડી હવે તો મારા કલેજાઓ હજુ 5 જ વાગ્યા છે અને 5 કલાકનું વંચાઈ ગયું છે મને ખુશી છે એ વાતની એ તો હવે ધીમે ધીમે વધારે વંચાશે એકદમ તો ના વંચાય એકદમ કોઈ દિવસ લાડુ ના ખાઈ લેવાય ધીમે ધીમે ખવાય એટલે આપણે ધીમે ધીમે વાંચવાનું પણ વાંચવાનું ધીમે ધીમે દરરોજ થોડું વધારવાનું તો જ આગળ અવાય તો શું કે મારા કલેજાઓ તો ફાઇનલી આજે 7 થી 8 કલાક જેટલું વંચાયું અને બહુ સરસ વંચાયું અને મજા આવી ગઈ વાંચવાની બંધારણ અને મારા અંદર શું થયું ખબર આજે જેટલું બી વાંચ્યું ને બહુ ઓછું યાદ રહ્યું યાર ખબર નહીં કેમ એવું થયું રિવિઝન કર્યું તો યાદ આવી ગયું બધું
અને સરસ યાદ રહ્યું. અને અમુક ક્વેશ્ચન મેં સોલ્વ કરવાનો ટ્રાય કર્યો ને ત્યારે મને ખબર પડી કે મારું દિયર મન તો કશું આવડતું જ નહીં. બોલ સાચું. મેં થોડાક ક્વેશ્ચન લીધા, મેં કીધું સોલ્વ કરવા દે લાય, મેં વાંચ્યું, મને ખબર તો પડે કે મને કેટલું આવડે. પછી મેં સોલ્વ કરવા બેઠો ને તારે બધું ભેગું થઈ ગયું. એટલે મને ખબર પડી ગઈ કે હવે રિવિઝન જરૂરી છે. રિવિઝન એટલું બધું કરવું પડશે કે આપણને કન્ફર્મ હોવું જોઈએ કે આ પ્રશ્નનો આ જ જવાબ આવે તો જ મેળ પડશે, નહીં તો ગોત્યાય નહીં જડ્યા ભાઈ. તો હવે દરરોજ 7-8 કલાક નહીં ચાલે, 10 થી 12 કલાક વાંચવું પડશે, તારે મેળ પડશે. તો હવે કાલથી વધારે વાંચવાનું ચાલુ કરીશું. અને હજુ તો ગામમાં જવાનું છે. કેમ ખબર તમને? બપોર નહોતું કીધું, ભૂલી ગયા તમે? તમને થોડી ખબર હોય તો વ્લોગમાં જવાનું નહીં, એક હંગાતે જવાનું સ્ટડિંગમાં. ગામથી ભાવનગર રથ જવાનો છે માખોડલનો, તો એમાં વરઘોડો છે તો ત્યાં જવાનું છે. હવે થોડી વાર પછી જાઉં, કેમ કે રિવિઝન કરવા બેઠો હતો, એકદમ થોડી જતું રહેવાય, રિવિઝન બી કરવું પડે ને. અને હજુ વાર છે વરઘોડાની. તો હવે 9-9:30 વરઘોડો ચાલુ થશે, એટલે હવે ત્યાં જઈશું અને વરઘોડામાં થોડોક મોજ માણીશું અને ભગવાનની પ્રદક્ષિણા કરીશું અને પછી ઘરે આવતા રહીશું. કેમ કે વહેલું આવવું પડશે ને, કેમ કે કાલે સવારે વહેલું નહીં ઉઠવાનું. હે તો હાલો જઈએ.